નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદના એપીએમસી હોલ ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના અભિયાન હેઠળ આયોજિત કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને વાવથરા જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ નાગરિકો, અધિકારીઓ અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત અને ખાસ કરીને સરહદી વિસ્તારોમાં પાણી, રોજગાર અને માળખાકીય સુવિધાઓના ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ થયો છે. તેમણે નર્મદા નહેર યોજનાઓ અને વિવિધ વિકાસલક્ષી પ્રયાસોના કારણે વિસ્તારમાં આવેલા પરિવર્તનનો ઉલ્લેખ કર્યો હતો. પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલે સૂક્ષ્મ પિયત પદ્ધતિ, નર્મદા કેનાલ નેટવર્ક, નવા તળાવો અને કૃષિ વિકાસના પ્રયાસોથી બૃહદ બનાસકાંઠા દેશ માટે રોલ મોડેલ બન્યો હોવાનું જણાવ્યું હતું. તેમણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, આયુષ્યમાન ભારત, જનધન યોજના, જલ જીવન મિશન અને પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી હતી. રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈએ વાવથરા જિલ્લાની રચના બાદ વિકાસને નવી ગતિ મળી હોવાનું જણાવ્યું હતું. તેમણે ભારતમાલા પ્રોજેક્ટ, નડાબેટ પ્રવાસન ધામ, નવી હોસ્પિટલ અને દુધવા જીઆઈડીસી જેવા પ્રકલ્પોને વિસ્તારના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવ્યા હતા. કાર્યક્રમ પૂર્વે મહાનુભાવોએ નડાબેટ સહિત વિવિધ વિકાસ કાર્યોની મુલાકાત લીધી હતી. તેમજ નડેશ્વરી માતાજીના મંદિરે દર્શન કરી વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ગાયત્રી વિદ્યાલય ખાતે કેન્દ્ર સરકારની 12 વર્ષની સિદ્ધિઓ દર્શાવતી પ્રદર્શનોની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો.